काकूला गोपाय मन हरि गुरुदेव की कुछ दिया बताए। लोका भिरारम रणरंग धीरम राजीव नेत्रम रघुवंश नाथनम कारुण्य रूपम करुणा कर्तम श्री रामचंद्रम शरणम प्रपदे। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तो खूब आनंद केवराय संत समागम हरि कथा तुलसी दुर्लभ दोय शुद्ध धारा लक्ष्मी पापी के पी हो। અને સજ્જનો જે કંઈ થતું હોય આખીરમાં તો ભગવાનની કૃપાથી જ થતું હોય। પરમાત્માએ આખી સૃષ્ટિની રચના કરી અને એના મુદ્દા બે બતાયા, એક સારું ને એક નરસું। એ સદભાગી જીવી સારાના નિમિત્ત બને અને દુર્ભાગી જીવ હોય ને એ નરસાના ભાગીદાર બને। તો એવા કરબોળનગરના પ્રજાપતિ પરિવારના ભાવનાગ્ને દેવતાઓની કૃપા માનો, પૂર્વજોનો પુણ્ય માનો, કંઈક આ ધરતીનો પણ એવા કોઈ પવિત્ર માનો। પરિવારનો સદવિચાર આવ્યો, સદવિચારની સાથે આપણું કંઈ પૂર્વનું ખાતું જ હોય એવા ક્યાં ભાવનગર ને ક્યાં બનાસકાંઠો સરહદી વિસ્તાર પાછો અને જે ઘણો એ ઋણાને બધે અને આપણે એ સાથે કે એક વખત આપણે આગળ ભગત ભજન કરી જાય, સત્સંગ સભા થાય તો આપણે આનંદ કરીએ અને ભગવાનની ઈચ્છાથી એ આ મંગલ દિવસ આવ્યો અને આ મંગલ દિવસે આ મંચસ્થ પરમ પૂજ્ય અંકિતપુરીજી મહારાજ, રાજાભાઈ, એમના સુપુત્ર દેવાભાઈ અને એમના બે પુત્ર સાથે સાજિંદા અને હમણાં બે ભજન મારા સુરેશભાઈ વડાદરાવાળા પણ સંભળાયા। બાપજી પણ અમને થોડો સત્સંગ કર્યો। સજ્જનો જો સુધી આપણને વિશ્વાસ ના આવે તો સુધી કાર્ય સિદ્ધ થતું નથી। આપણે આપણા જીવનમાં કેટલી સપ્તાહો સાંભળી છે, કેટલી રાત્રિ જાગરણમાં ગયા છે, કેટલા ભજન સાંભળ્યા છે, કઈ તીર્થ કર્યા છે, વ્રત કર્યા છે, પણ હા જ્યાં સુધી વિશ્વાસ ના આવે ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી। આ બધા મહાપુરુષોએ વાણીમાં તો એ જ બતાવ્યું કે જાગો લોકો મત સુઓ ક્રોધ નિંદસી પ્યાર જાનો સપનો रैन को ऐसो है संसार उमा कहूँ मैं अनुभव अपना सत्य हरि भजन जगत सब सपना। એવાનો વ્રત આ શ્રેષ્ઠ પરમાત્માએ બનાવેલી, એણે બનાવી એ ચલાવીને શાહર કર્યો અને વચ્ચે વચ્ચે આ જીવરાજાને કોઈ પુણ્યનો ઉદય થયો, પરમાત્માની કૃપાથી આ એક માનવ દેહ મળ્યો અને માનવ દેહ મળ્યો હોય તો કેવળ આત્મકલ્યાણ માટે, પરમાત્માના ભજન માટે અને ઈશ્વરને ઓળખવા માટેનું સાધન હોય તો મનુષ્ય દેહ। मन मंदिर दिल द्वारिका काया काशी जान 10 तत्व का देहरा जड़ में ज्योति पिछाया। घट में ज्ञान विचारो त्यारो कोण है बोलन हारो जारी करूं ओळखाई तारा आवा गमन मिट जाए। सकल हंस में राम समाया राम बिना कोई ठाम नहीं, पिंड ब्रह्मांड में जो तपासे राम समोवड़ कोई नहीं। साथी कबीर साहब ये पण भजन में क्यों कह रहे मारो हीरो गवायो अण कचरा में 5-25 ना झगड़ा में हीरो गवायो अण कचरा में। એટલે મૂળ શાસ્ત્રમાં
સંતોએ એક જ વાત કરી, અને ભગવાન નારાયણે ગીતાજીમાં અર્જુનજીને પણ એ જ વાત કરી કે હે અર્જુન, હું તારી ભીતર બેઠો છું, પણ એને માટે આ તારી ચરમ ચક્ષુ કામ આવશે, તો એના માટે ભીતરની ચક્ષુ, ભગવાનને ઓળખવા માટે ભીતરની ચક્ષુ જ કામે. આ બહારની ચક્ષુ તો આપણે દુનિયા દેખાય, ભીતરની ચક્ષુથી પરમાત્મા દેખાય. તો કહેવાનો અર્થ આ ધર્મ તો આદિ અનાદિનો ધર્મ છે, સત્ય સનાતન. પણ સમય જતા ધર્મ લુપ્ત થયો અને સતયુગની વારમાં પ્રહલાદજીએ પ્રગટ કર્યું. માતા શિરિયા દેવી અને કર્ણા ભગત ભક્તિ કરતા હતા, અને એ માટે મોટો ઇતિહાસ વાત. અને કોઈ સંજોગોથી પ્રહલાદને વિશ્વાસ આવ્યો કંઈક પરમાત્મા છે તો ખરા. ઉસી ટાઈમે હિરણ્યકશિપુનો ત્રાસ હતો અને પિતાજીનો કે ભગવાન કોઈ છે, મારી જ હાણ ચાલે, મારી સત્તા ચાલે. અને પુત્રને પણ એવું હતું, પણ સમય સંજોગ નેવાડામાંથી બિલાડીના બચ્ચા ઉગાર્યા. પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો અને એના પર કેટલા અત્યાચાર થયા, પણ જેને રામ રાખે એને કોણ ચાખે. અને પ્રહલાદજીએ ભક્તિનો આરંભ કર્યો, એમાં લાખો ને પણ કરોડો માણસો જોડાયા. કરોડો માણસો એમનો સત્સંગ સાંભળ્યો, પણ ધડો મોડ 5 કરોડ વિશ્વાસ આવ્યો, બાકીના બધા 15 ફેલ થયા. બીજા યુગમાં હરિચંદ્ર રાજા એક વચન ખાતર નીલામ થઈ ગયા. હજારો માણસો એમના સત્સંગમાં આવ્યા. 7 યુધિષ્ઠિર ધર્મરાજા આનો આ સત્સંગ 12 વધાર્યા, 9 અને બાકીના ફેલ. અને આ તે કલિયુગમાં બલિરાજા પાંચ 7 9 12 વધાર્યા, બાકીના ફેલ. કહેવાનો અર્થ જેને વિશ્વાસ આવશે એનો ઉદ્ધાર છે, બાકી તો ભાઈ મુશ્કેલી ખરી. એટલે હોવા ત્યાં મનુષ્ય દેહ દેવતાને પણ દુર્લભ છે. આ મુખો આપણને મળ્યો, ચાહે વેદ હોય, શાસ્ત્રો હોય, પુરાણો હોય, છોટા મોટા ધર્મ ગ્રંથો, વિધિ વિધાન. આ જેનો મૂળ અર્થ હોય તો આત્મકલ્યાણ માટેના ઉપાય. તો આપણે તીર્થ કરીએ, વ્રત કરીએ, એકાદશી વ્રત કરીએ, સત્સંગ સભામાં જઈએ, એ આપણા મનના શુદ્ધિ કરવા માટે, અંતકરણ પવિત્ર કરવા માટે. તો ભગવાન તો આપણા ગટમાં બેઠેલો છે. ક્યાં છે? અણકાયામાં ચેતન વસે જો પથ્થર મેં આગ, હરિ મિલન की इच्छा हो तो चकमक होकर लाग, मायानो रंग वादળી, जामे चंदा दर्शत नाई, मायानो रंग वादળી. काम क्रोध क्या बना वादला, गरज रह्यो अहंकार, आशा तृष्णा चमकी बिजलियां, भींज रह्यो संसार, मायानो रंग वादળી. પણ જ્ઞાન હવા જલસે ચલી, बादल दिया उड़ाए, कहत कबीरा सुनो भाई साधु, चंदा दर्शत आए, मायानो रंग वादળી. તો આ પરમાત્મા આપણા ભીતર બેઠા છે, પણ હું અને મારા રૂપી માથે આવરણ આવ્યું, અને આ આવરણ એટલું દ્રઢ થઈ ગયું તો મૂળ વાત શું એ કંઈ સમજાતી નથી. એટલે એના માટે આપણા માટે આવા પવિત્ર પ્રોગ્રામ થાય, કે ભાગવત સપ્તાહ થાય, દેવ મંદિર બને, દેવ પ્રતિષ્ઠા થાય, આપણે તીર્થ વ્રત કરીએ, કુંભ જેવા હરિદ્વારમાં કેવા 4 ઠેકાણે કુંભ ભરાય એવા સંતોના સમાગમમાં જઈએ, મહાપુરુષોની વાણી વિચારીએ. એ કહેવાનો અર્થ આપણું આ નક્કી કરવા માટે. પણ આપણે ભક્તિને એક ભૌતિક સુખ ગણ્યું પૂરું, કે ભાઈ આપણે તીર્થ કરીએ ને વ્રત કરીએ, આવું ખૂબ ધર્મ કાર્ય કરીએ તો આપણે ઘરે સંપત્તિ ને પૈસો ને સુખ ને આન તેન. ધર્મને ધર્મ કરવું, પુણ્ય કરવું, દાન કરવું, વ્રત કરવું એ કર્મની શુદ્ધિ.
ધર્મની પરિભાષા તો આત્મ કલ્યાણ, ધર્મનો અર્થ પરિભાષા, ધર્મની પરિભાષા આત્માની પરમાત્માની પ્રાપ્તિ, સમર્પિત થવું. તો સંતોએ ખૂબ આપણને જગાડ્યા, પણ કોઈ ભાઈ ચટકો લાગે તો જીવ કાતે કપટને કૂડ મનમાં વિચારીએ, આવ્યો ઓતમ મનુષ્ય અવતાર જન્મ ન હારીએ. પાણી પેલી બંધાવો પાળ પસે ઓરતા થશે, ધન જોવન નીર નરવાણ અવસર એમ વહી જશે. જીવ મક્ષર માથે કાળ ચકોરા ત્યાં દૈર્યો, તે કોઈનું ન ચાલે જોર, નિર્ભય તું કેમ થયો. દારૂ દેવતા જેવો સંબંધ તેવો તન તારું, સપનું આવીને અલપી જાય કયું મોનો મારું. જીવ પોહે પકડશે કાળ કંઠે કરી ટૂંપશે, જમડા દેશી મગદળ માર રાજા ધર્મને સૂંપશે. ક્ષણમખ રાખી શ્યામ લેખો તને પૂછે, સર્વે સાંભળશે વાત અંતરમાં ખૂંચશે. જીવ મહા મોટેરું દુઃખ જાણો રાજા ધર્મ તણો, ખોળી ખાતાના લેશે હિસાબ દેણું તારે અંત ઘણો. ટીપ દેશે 84 લાખ ચાર ખાણામાં, ત્યાં ભોગવશો જલમને મરણ ભવસાગરની તાળમાં. આ હેમાનંદ મહારાજે આ જ વાત કરી કે ભાઈ મનુષ્ય જીવનને આ મોકો કોઈ વારંવાર મળવાનો, આવું મનુષ્ય પરમાત્માએ આપણને બનાવ્યા, ધરતી મૂક્યા, આપણા મન આલ્યું, બુદ્ધિ આલી અને સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહ દીધો. મન આલ્યું, બુદ્ધિ આલી, ચિત્ત આલ્યું, છતાં આપણે સત્સંગ આલ્યો, સંતો આલ્યા, તીર્થ વ્રત આલ્યા, છતાં આપણે અવળે માર્ગે ચડીએ અને સારા નરસો કર્મ બાંધીએ અને આ મનુષ્ય જીવનમાં એ કર્મનો ચુકાદો ન થાય તો એના માટે પરમાત્માએ કીધું કે એ જીવને આખરે 184 યોની પ્રાપ્ત થાય. મનુષ્ય દેહે કર્જ ચડાયો અને પછી ન ઉતર્યું, એના માટે 4 ખાણ 184 યોની. મહા મોટેરો દુઃખ જણો રાજા ધર્મ તણું, ખોળી ખાતાનો લેશે હિસાબ દેણું તારે અંત ઘણું. ટીપ દેશે 84 લાખ ચાર ખાણમાં, ત્યાં ભોગવશું જન્મ ને મરણ ભવસાગરની તાણમાં. પશુ પક્ષી જળચર થળચર નભચર જે 4 ખાણ બતાવી એ અનેકા અનેક કેટલાક વૃક્ષ પહાડ આ તે અવતારા ભોગવતા 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 સમયની ક્યારેક આવો મોકો મળે. એટલે એના માટે કીધું કે ભાઈ બધું સમય મળે બધું વ્યવહાર હાચવો, પણ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે સત્સંગમાં જાઓ, શુભ કર્મ કરો. આપણી ઉપર કેટલી ફરજો છે, ફરજ અદા કરો. મા બાપની સેવા કરો, ગૌ માતાની સેવા કરો. જીવ ફાગણ ફેરીને જોઈ અવસર આવો નહીં મળે, ઠાર નીર કપૂર ઉડી જાય વાળ્યા પાછો નહીં વળે. આ કાયા કાચની ચૂડી જાણું ફટકે ફૂટશે, એમ આત્મદેહનો સંબંધ સ્નેહ એમ તૂટશે. જીવ ચૈતર ચેતન રૂપ વિલસી રહ્યા સર્વમાં. ભગવાન જો અત્યારે ગઢગઢમાં બેઠેલા, કબીર સાહેબે એક દોહામાં એ પણ કીધું કે કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે સબ મેં પાણી. એક તુલસીદાસ મહારાજે પણ એ કીધું કે શિયા રામ મેં સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગબાની. દરેકના ઘટની અંદર પરમાત્મા બેઠેલા, અને એ પરમાત્મા આપણામાં નક્કી થઈ જાય કે દરેકના ઘટમાં પરમાત્મા બેઠેલા હોય તો આપણે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આપણે સીતારામ દેખાય. તો પછી આપણાથી પેલો વિપરીત કર્મ થાય નહીં, સેવા કરવાની જ ભાવના થાય. આંખો મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય જેનું જીવન કૃપા એની લેખો. રામાયણ ગીતા મારી અંતરની આંખો, અને હરિએ દીધી મને ઉડવાની પાંખો. પ્રભુના ભક્તો મારા સગાને સ્નેહી, છૂટી ગ્રંથિ ત્રુટી મારી માયાની બંધી. તો ચૈતર ચેતન રૂપ વિલસી રહ્યા સર્વમાં, પણ માલુમ પડતી નથી લગાર માયાના ગર્વમાં. માટે માયાનું બંધન છોડો ત્યારે સુખ આવશે, ઉર્માં ઉપજે આનંદ અપાર હરીને ભાવશે. જીવ વૈશાખે કરો વિચાર અહીં ક્યાંથી આવ્યા, જાત ભાતને કુળ તારો કોણ કોણે અહીં લાવ્યા. નામ રૂપ ગુણ આકાર તેને નથી જાણતો, અજામાં ભૂલ્યો સિંહ ફરે મસ્તાનમાં. જીવ જેઠે તે બ્રહ્મ સ્વરૂપ, તારે તું નાનો નથી. 4 વેદ પુરાણોમાં વાત કયો જુગતે કથી. એવો સમજી વિચારી જોઈ ભૂલ્યો સિદ્ધને ફરે, પંખી છૂટ્યો તે હંસ કહેવાય પરે કેમ પહોંચ રે. પણ
અષાઢો મેઘ વાદળની છાયા થઈ, મન પવન ઉદ્વેગ અપાર સમજણ છેટે રહી. અસ્ત થયા અનુભવી સૂરજ અંધારામાં આથડે, હીરો ખોયો મૂર્ખ ગવાર દીવા વિના નહીં જડે. જીવ શ્રાવણ સુરતા રાખ વર્ષે જાણે મોતીએ, હરિની કીર્તિ અનંત અપાર એમાં કાંઈક ગોતીએ. પણ એવું જાણે કોઈ વીરલા સંત, હૈયાના ઉજળા અને ગુરુ જ્ઞાનનો દીવો હાથ બુદ્ધિના નિર્મળા. પરમાત્માને પામવા માટે લાખો કરોડો માણસો યત્ન કરે, પણ એના માટે ગીતાજીમાં ભગવાન નારાયણે અર્જુનને કીધું કે હે અર્જુન, મને પામવા માટે કરોડો માણસો યત્ન કરે, પણ મને પામનારા કોક જ હોય. અને કબીર સાહેબે પણ ભજનમાં એ જ કીધું, રામ સે લગ લાગી બંદા કારજ જાકો શરે, કહત કબીરા સુણો ભાષા દો કરોડ મેં કોક તરે. આગળ ફાંટિયા હોય, આડાવાળા માર્ગ હોય, ગુરુ મહારાજ તો સાચો માર્ગ બતાવે, મેન હાઈવે. પણ આડાવાળા કફાટિયા ને ચડી જાય તો ક્યાં જાય ને ક્યાં માથું કાઢે કોઈ નક્કી. જેના ઉપર ગુરુની કૃપા હોય, ભગવાનની કૃપા હોય અને એ જીવનું કોઈ પુણ્ય ઉદય હોય, એ વચન બદરે અને એક જ મન થઈ એનું મોક્ષ થઈ ગયું. મોક્ષને ટાઈમ નથી લાગતો કે જેમ જેમ મોક્ષ થાય છે એટલે બધા જેમ શરીર કલર બદલશે ને કોઈ નવા કૂંપળો ફૂટશે ને એવું તો બધા કે ભાઈ હવે આનું કરાતું આ બધું મોન બદલે કલ્યાણ પાક આખું ગુરુની કૃપા થઈ જાય. એવું કાંઈ ના થાય. એની દ્રષ્ટિમાં ભેદ દેખાય, જે નિરહંકાર થઈ જાય, મમત્વ ભાવ મટી જાય, દેહાતીત થઈ જાય. જેને અને હકીકતમાં આગળ જતો તો એવું દેખો ને તો માટીમાં પથ્થરમાં ને એકરૂપ દેખાય. સોનામાં સોનું આય માટી, માટી આય માટી. આવો જેને બ્રહ્મ સંબંધ થઈ જાય ને એ સમજો કે પરમાત્માને પામી ગયો. અને એ પામવા માટે કોઈ મંજિલ નથી હોતી, કોઈ કિલોમીટર નથી હોતા. એ કેવળ દ્રઢતા અને વિશ્વાસ. આંખો મારી એવું વળે ત્યાં સીતારામ. જ્યાં બસ ભીતરની દ્રષ્ટિ ખોલો, ભગવાન સિવાય કઈ છે નહીં. જીવ શ્રાવણ સુરતા રાખ વર્ષે જેણે મોતીએ, હરિની કીર્તિ અનંત અપાર તેમાં કાંક ગોતીએ. પણ એવું જાણે કોઈ વિરલા સંત, હૈયાના ઉજળા અને ગુરુ જ્ઞાનનો દીવો હાથ બુદ્ધિના નિર્મળા. જીવ ભાદરવું ભરપૂર વર્ષા ગુરુ જ્ઞાનની, શ્રીતા આવે અમીને અપાર હરિના ધ્યાનની. શ્રીતા પીસે કોઈ પ્રેમી જન, વિવેકી જે છે ખળ મૂર્ખ મૂઢ ગવાર દેખી અળગારી છે. આસો અંતરમાં ધાર શેવો સદગુરુ શ્યામને, તજુ મનના ખાર વિકાર જપો શ્રી રામને. એવી ચિત્ત શિખામણ ધાર જ્ઞાની મુનિ સૌ કહે, હેમાનંદ કહે 12 માસ ગુરુ વિના નવી લહે. જે 12 માસના અર્થ વાર્તા વેદની, જેનો સાક્ષી તંત્ર ગવાય ઉપનિષદ ભેદની. તેથી અધિક માસ કહેવાય પુરુષોત્તમ પામીએ, હેમાનંદ કહે 12 માસ સંકટ સર્વે વામીએ. એટલે 100 વાત ને એક વાત. આ કંઈક આપણા સદભાગ્ય છે ત્યારે આવા પવિત્ર કાર્ય આપણા આગળ થતા હોય. પણ કોઈ બી રાત્રુ જોગો હોય, ગામના કોઈ બી ભજની કાવી ભજન ગાતા હોય તો સજ્જનો એ ભજન થોડું આપણે વિચારવું. આપણે પાઠ પૂજા કરીએ ત્યાં માં ભગવતીની ઉપાસના હોય કે રામ પીરનો પાઠ હોય કે ભગવાનનો કે પાઠ કરી ભાઈ ભજન ચાલુ કરો. 4 વાણી એમને કરી, 4 વાણી એમને કરી, 4 વાણી એમ વાણી કરવા ઠીક છે, પણ થોડું આપણે દરેકને કહું કે સત્સંગમાં 2 કલાક 4 કલાક જો શરીર ગમે એટલે 11 12 વાગ્યા તો અરસપરસ ચર્ચા કરવી કે આપણે સંતો આપણને ક્યાં બતાવે, સંતો આપણને ક્યાં હોણ કરી, પુરાણો ક્યાં બતાવે, વેદ ક્યાં બતાવે, છોટા મોટા ધર્મ ક્યાં બતાવે. આ માળા પાઠ પૂજા શાના માટે, રાત્રિ જાગરણ શાના માટે, કથા કીર્તન શાના માટે, ભાગવત સપ્તાહો શાના માટે, દેવ મંદિરો શાના માટે. આ થોડું વિચારવું. અને એ મહાપુરુષોની વાણી 4 કડીની હોય, 6 કડીની હોય, 12 માસો હોય, 7 વાર હોય, એ તમે ધ્યાનથી વિચારો ને અને અરસપરસ સત્સંગ કરો તો એમાં ધીરે ધીરે જો મન માની જાય, ધડો બંધાઈ જાય તો એ રાતો જોગો આપણો બેડો પાર
કરી શકાય. નગા તો ભાઈ ખૂબ ગાઈએ. આ ગાયા એક ભગવાનનું નવદા ભક્તિમાં કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિ છે, પણ થોડું આપણે વિચારીએ ને તો આપણો આમ ઠરીને ઠામ થઈ જવાય. બાકી દેહથી ખાવું પડશે, પીવું પડશે, લેવું દેવું, વ્યવહાર કરવો, આ તો એક સંતો ઋષિમુનિઓ કરીએ, ભગવાને કરીએ, આપણે પણ કરવા પડે. પણ સંસારના વ્યવહાર હાચવતા પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. એના માટે એક જ દ્રઢતા, વિશ્વાસ સિવાય કાર્ય સિદ્ધ થતું નથી. તો આખી પ્રકૃતિ એ ભગવાન છે. ભગવાન ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, ના એટલે જળ, ભગવાન બે અક્ષર જોડાક્ષર છે. એટલે અગ્નિ અને ન એટલે જળ, આકાશ, વાયુ, પૃથ્વી ને જળ ને જળ. આ ભગવાન એનો અર્થ ભગવાન કરીને થાય છે. આપણે પતો પડતો કોઈ આમને પૂજ્યા ને કોઈ આમને પૂજ્યા, દસો પૂજ્યો રોમ, વિશ્વ પૂજ્યો પૂજ્યા રોમા પીર, બ્રહ્મા વિષ્ણુ શંકર શિવાય તૂટી હતી જંજીર. એમ તો બધું કર્યું પણ પતો પડ્યો નહીં. ભગવાન એટલે ભૂમિ, ધરતી, આ એક તત્વ છે. પૃથ્વી, એટલે પૃથ્વી, એટલે ગગન આકાશ, વ એટલે વાયુ, એટલે અગ્નિ અને ન એટલે જળ તત્વ. 5 તત્વો, 25 પ્રકૃતિ, સતો રજો તમો, 5 7 9 12 કુલ 33 જાણ. તો કહેવાનો અર્થ આ ઘટનની અંદર જે પરમાત્મા છે, બ્રહ્માંડમાં પણ પરમાત્મા એ છે. ઘટાકાશ ને મહાકાશ એક છે. મહાકાશ વિશાળ છે, ઘટાકાશ નાનો, પણ ઘડો અને વધેરો એટલે ઘટાકાશ મહાકાશમાં ભળી જાય. એવી રીતે એક આપણે જીવ છે, સુખી દુઃખી કરતા ભોગતા જીવ ગણીએ. પણ સંતોની શાન સમજાય તો એ જીવ છે ને ધ્યાન કર્મ છે, બ્રહ્મ હે મોહ કર્મ છે જીવ, માયા રૂપી મન બોલે ને આવરૂપ હે શિવ. તો આ તમે પણ ઘણી વખત કહેતા તો છો ભાઈ આત્મા એ પરમાત્મા છે. આત્મા એ એવું કહેતા કે નહીં કહેતા? કહો છો ને, એટલે ચા પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. આ એક ભગવાનમાં ટકોર કરી કે હું તારા ઘટમાં બેઠો પણ વરે માથે આવરણા, ઘરે બારે ફાંફા મારવા માંડો. બસ એમ કહ્યું કે અલા ભાઈ શું કામ ફરો? તો ભગવાન તો આપણા હૃદયમાં બેઠા. હા સાચી, પણ વરે માથે આવરણા, વરે પાછા ફરીએ. ઠીક, જીવ્યા કરતો જોયું પેલું, જોયા કરતો માણ્યું પેલું. પણ જ્યાં જો અહીંયા પરમાત્માને દેખો, તીર્થોમાં એ છે, વર્તમાં એ છે, શુભ કર્મમાં એ છે, દરેકની વાણી વિલાસમાં પણ એ છે. એનું નામ જ ગાજી રહ્યો છે. અને એને હવે મહિમા તો કયા રૂપે આપણે ગાઈએ? શેષ મહેશ શારદા પણ થાય, થાકી જાય. પૃથ્વીનું કાગજ કરવું, કલમ કરવું બંધરાય. 7 શાહી કી શાહી ગુરુ હરિગુણે લખ્યો. કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતતા. હરિ અનંત છે, વિશાળ છે, જેનો કોઈ આદિમાંથી અંત નથી. તો એનો આપણે ભેદ પામી કેવી રીતે પામી? પણ એના માટે આ જિંદગી જતી રહે છે. આજકાલ તો કેટલા વરહના વાણો આવી ગયા. હવે આ શેષ કેટલું છે કોઈ નક્કી છે? બદલ ગયા કેસ કાળા, સમજ બંધ કરી ફેરવલા માળા. કાળા વાળ હતા એ ધોળા થયા, ચશ્મો આયા, બધી ઇન્દ્રિય સ્થિર થઈ. આ પિંજરું થાક્યું. તો આ થાક્યું એ તો એક દી ખુલ્લું છોટું પણ કરવું. અરે જીવ શાને ફરે, ગવાણમાં રહેવું ભાડાના મકાનમાં. સ્વાર્થ કારજ કાયમ ફરતો, સ્વાર્થ કાજ કાયમ ફરતો, પરમાર્થમાં પગ નથી ભરતો. રસ નથી ધણીના ધ્યાનમાં, રહેવું તારે ભાડાના મકાનમાં. અરે જીવ શાને ફરે, ગવાણમાં રહેવું ભાડાના
મકાનમાં કાચી માટીની આકાયા તારી, આખીર રાખમાં રાખ થવાની, તોય તને રસ છે રંગને રોગણમાં. જીવ શાને ફરે ગવાનમાં, રેવું ભાડાના મકાન. ખોળીઓ એક દી ખાલી કરવું પડશે, હગને વાલા તારા પોક મૂકી રડશે. જમડા કહી જશે કાનમાં, રેવું ભાડાના મકાનમાં. અરે જીવ શાને ફરે ગવાનમાં, રેવું ભાડાના મકાન. ગાડીને બંગલા હોય ભલે તારે, માલ ખજાના આવે ના હારે, આખીર જવાનો શમશાનમાં, રેવું ભાડાના. ગોવિંદ મેર કહે ચેતીજા જીવડા, જાવાના દિવસો આવી ગયા ઢુકડા. તને સંતો સમજાવે છે આ વાણીની હાનમાં, અરે રેવું ભાડાના. એટલે સજનો ભાડાનું મકાન છે. શરીર જન્મે છે, આત્મા જન્મતો નથી. શરીર મરે છે, આત્મા મરતો. ગીતાજીનો બીજો અધ્યાય સાંખી યોગ. આ એક એક વાત દ્રઢ કરો. વેદો એક, શાસ્ત્ર એક, ભગવાન નારાયણ પરમાત્મા પણ એક છે. મોટા મોટા આપણા ઋષિ મુનિઓ પણ એક છે. આ કેવી સરસ વાણિયા ભક્તે ગાઈ, બધો ગાઈ. આ વાણીમાં તમે તો ક્યાં માં તો જુઓ તો જળહળાટ બોલી રહ્યો છે. આ મહાપુરુષોને સંતો આવા ભક્તો ગાતા હોય ત્યારે મને તો એમ દેખાય કે આ મીરાબાઈના ભજનમાં કે રામયો રામયો રમે લાલ ગિરધારી રમે, દેખો નેણો ને આગે રામયો રમે. આપણે આમ દેખાય હવે આ ક્યાં ગોતીએ. ઓહો પામ્યા 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 પામ્યા. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં હરીએ ફરીએ, ખાઈએ પીએ, આવે જઈએ, વ્યવહાર હાસવીએ, ગુરુની આજ્ઞાનું પાલન કરી. બાકી પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે નિસંદેહ બસ ભ્રમણાઓ ભાગી જાય. જો દેહ નિર્માણ છે ત્યાં સુધી તો ટકશે, બાકી હવે ભય મટ્યો. એ ભય સત્સંગમાં જવાથી મટે. એટલે આપણા ઋષિમુનિએ કેવી કેવી પરંપરાઓ હતી. ભલે આપણે કોઈના નિમિત્તે રાતું જગો કરે, ભાઈ કે રામદેવ પીરનો રાતું જગો, માતાજીનો રાતું જગો, પણ મૂળ એમના નિમિત્તે સંત વાણી થતી હોય. સંત વાણી આપણા શુદ્ધ ભાગ્ય કહેવાય. પણ દરેક ભજનીકોને, ગાવાવાળોને અને સાંભળનારાઓને ખૂબ પ્રાર્થના કરું કે કેવળ ભજન એ મનોરંજન નથી. ભજન એક આપણને ટકોર કરે. આવી શાંતિ ભરેલી રાત હોય, એવા મધુર કટે ભજન ગવરાતા હોય, પાછળ એવો સારો વક્તા એનું વિવેચન કરતો હોય, એનું અર્થઘટન કરતો હોય, 5-25 ભાઈ છે નાના મોટા એ શબ્દના ધડા બાંધતા હોય, તો સજ્જનો એક રાતમાં તો આપણું કેટલું કામ સિદ્ધ થઈ જાય. દિવસે ધંધો કરો, ઉદ્યોગ કરો, વ્યવહાર કરો, બાળ બચ્ચોને હાચવો, બધું કરો. પણ જ્યારે હમણાં આપણા ઉપર તો ખૂબ ભગવાનની કૃપા છે આપણા ગુજરાત રાજસ્થાન ઉપર તો, કે રાતું જગ્યા ખૂબ થાય કે ભાઈ સત્સંગ રાખીએ કરીએ. ભલે માનતા ના હોય કે બીજા હોય, પણ એમાં ભગવાનનું ભજન તો થાય. પણ ભગવાનના ભજનમાં આવી ચલ ભલે 2 કલાક કથા, 4 કલાક, 11-12, આપણે મહેનત પરિશ્રમ કરવા વાળા, બાળ બચ્ચોનું જતન કરવું, ધંધો ઉદ્યોગ કરવો પડે, આખી રાત ઘણા ઉજાગરા કરીએ તો શરીર બધી વાતે વિચારવું. પણ ભલે 2-4 વાણી થાય, એ વાણી સાંભળવી, વાણી વિચારવી, એનો અર્થઘટન કરવો. કદાચ ન મળે તો રાજાભાઈ ભગત જેવા કદાચ આવી જાય તો એમના જોડે બેહવું કે ભગત શું કહે છે કે વાતો કરો. તો જ્યાં ત્યાંથી આપણને તો બધું જાણવા સમજવા. મને 100 માણસો એકની એક વાત કરે તો પછી આપણે બીજી વાત કબૂલ કરવી જ પડે. 100 વાતો માણસો કે ભાઈ આ વાત સત્ય છે, આ વાત સત્ય છે, આ વાત સત્ય છે, પછી આપણે એમાં કોઈ ચિંતાનો વિષય હોતો. પણ 100 વાતે એક વાત ન માનો તો પછી આપણા જેવું કોઈ મૂર્ખ માનવ નથી. તો સંતો મહાપુરુષોએ જે વાત વિધિ વિધાન બતાવ્યા એ દેહની અંદર છે અને બ્રહ્માંડમાં છે. અને એને ઓળખવા માટે આપણા ઋષિ મુનિએ આ બધી સરસ પરંપરાઓ, મંદિરોનું નિર્માણ થયું, મંદિરો કઈ દેવ પ્રતિષ્ઠાઓ થાય, વેદોના મંત્રોની ઘોષણા થાય, આ તીર્થવ્રત બતાવ્યા, છોટા મોટા ધર્મ ગ્રંથ. આ કેવળ આપણા આત્મકલ્યાણ માટેના સાધન છે. બાકી સત્સંગ એક મનોરંજન ન ગણતા. સત્સંગ મનોરંજન નથી. સત્સંગમાં ભાઈ કંઈક ચિંતન કરવું, જાણવું, સત્યને પહેચાનવું. ન કે ભગવાનને રાત્રિ બનાવી છે, થોડું શરીરને આરામ આપવાની પણ જરૂર હોય તો 4 કલાક આરામની પણ જરૂર છે. પણ એના માટે એક મહાપુરુષની વાણી સાંભળો તો ખરી તમે. અને વાણી આપણી વાણી થઈ ગઈ. ઈસ્લામ ધર્મની અંદર કવાલી કહેવાય.
આપણે ભજન કહીએ એમને કવાલી, પણ એ બધાનો મૂળ અર્થ હોય તો એક જ. ઢાળ ફેર હોય, રાગ ફેર હોય. આપણા ભજનમાં કાફી રાગ હોય, આશાવરી રાગ હોય, પ્રભાતી રાગ હોય, ગોળી રાગ હોય, ગઝલ રાગ હોય, પણ એના મૂળ શબ્દ જો તો શબ્દ એક જ હોય. અમે આજે જે ભજન દોરાતો એ ભગત પ્રભાતીમાં ગાતા હોય, રાગ પ્રભાતી પણ ચેતવણી હાગી હાગી. તો આપણે એ શબ્દથી ચોટ લાગવી જોઈએ, શબ્દ ઓળખવો જોઈએ, અને શબ્દ એવો લાગવો જોઈએ તમને કામ કરતા કરતા સમાધિ લાગવી જોઈએ, ધંધો કરતા કરતા સમાધિ, સિલાઈ કરતા કરતા ઢોર ઢાંકર માલ માતાની સેવા કરતા કરતા ઓહો આ શારીરિક હું આ કર્મ કરું, બાકી મારા નાથ તું તો ક્યાં એ પર એને વર્ણન નથી સાહેબ. મેં તો જોયું મથામણ કરી, कितना लंबा कितना चौड़ा कितना ब्रह्म का अनुमाना, लंबा चौड़ा बधे बराबर कायम देखा कीर्तारा, धुआं से जाना पवन से पातला, आत्म है अपरंपारा, अपरंपारा नहीं मोय पारा, नहीं प्रगट के नहीं सोना. ઈશ્વર નથી તો પ્રગટ નથી સોનું. તો એના માટે પણ આપણે થોડુંક બરાડું કાઢતો ઊંટિયું બેહી જો રહે. ઈચ્છી ખબર કહું આટલા ભાઈસણ બેઠા, કેટલે સમાજના બેઠા છે? 5-7 સમાજ તો છે. બધાની કુળદેવી એક કે બે? કુળદેવી અલગ અલગ કે બે? બધાની અલગ અલગ એક હોય. આપણે પૂછવા ઓલા કે મારા આશાપુરા, કે મારે ચામુંડા, ઓલા કે મારે મોમાઈમાં, એવું કે મારે નાગણીશ્વરીમાં. આ ઊંટી બેસી ગયું. સાંઈ બાબા શું કહી ગયા શિરડીમાં? સબકા માલિક. દુનિયામાં સૂર્ય કેટલા, ચંદ્ર કેટલા, ધરતી કેટલી, વાયુ, જળ, આ જો તત્વ એક હોય તો ભગવાન બે હોય. પ્રકૃતિ ને પુરુષ બે છે. પ્રકૃતિમાં જગત જનની કહો. સમય સમય તમારા ભક્તોને આધીન થઈ કંઈક એને રૂપ ધારણ કર્યા. એકમાંથી નવ દુર્ગા બની, 64 યોગિનીઓ બની, સંતો ભક્તોના રૂપે આવી અને કંઈ ને કંઈ કામ કરી અને અવતાર લીલાઓ પૂરી. પણ બધામાં બધા ભગવતી એક જ છે, પરમાત્મા એક છે. આપણે અલગ અલગ કરીએ કે અમે તો ઓલા ભગવાન રામાપીર ટાળું કોઈ ન માનો, ઓલા કે અમે સોમલા ટાળું કોઈ ન માનો, ઓલા કે અમે તો ચામુંડામાં ટાળું બીજે જવાનું જ નહીં, કોઈ કે અમારે આ થાય નહીં, ઓલો કે અમારે આ થાય ને મેં રમી રહ્યો હોય ને. એટલે આપણે આ અજ્ઞાન કાઢવા માટે આની ભ્રમણામાં ફસાઈ ગયા. એટલે બલાડું કાઢતો ઊંટિયું બેઠું. હા, અને બ્રહ્માંડમાં દરેકના ઘટ અલગ છે, બાકીમાં બધાનો પરમાત્મા એક છે. આપણે બધી દુનિયામાં ચેતન જે વસ્તુ છે એ જીવી છે સાથે શ્વાસથી, સાથે જીવે છે. અને બધાનો આસ્થા એક વિશ્વાસ, વિશ્વાસ એ જ પરમાત્મા. શરીર ટકે શ્વાસથી અને પામો એ વિશ્વાસ. હવે ક્યાં ગોતવાદ આવવાની જરૂર છે? આંખ પવિત્ર રાખો, કાન પવિત્ર રાખો, મન પવિત્ર રાખો. તુલસીદાસ મહારાજે એક દોહામાં હા સરળ બતાવ્યો, પણ આપણે દ્રઢતા બાંધતા નથી. પરદન પથ્થર માનીએ પ્રસ્ત્રી માતા સમાન, ઇતના ક્યાં હરિ નામ મિલે તુલસીદાસ. આ દોહો ખોટો છે. તો તમે ચમ હજી કોઈ એકડે એક નહીં કરતા? પરદન પથ્થર માનીએ પ્રસ્ત્રી માતા સમાન, ઇતના ક્યાં હરિ નામ મિલે તુલસીદાસ સમાન. આટલું તો તમારામાં છે કે નથી અડગતા? કે એમાં ગોટાળા છે કોઈ? બોલી ઠઠોલી મસ્કરી હાંસી ખેલ હરામ, ઇતના તજ હરિ નામ મિલે તુલસીદાસ સમાન. હાવ સરળ રસ્તા બતાયા. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ભગવાનનું રૂપ દેખો, કાનથી હારું સાંભળો, હારામાં આપણો હાથ હોવો હોય, હારામાં આપણો ચરણ હોવો જોઈએ. આવા સારા સજ્જન માણસની આપણે સંગત કરવી જોઈએ. આપણે ભગતે એક દોહો કીધું તો કે સરસ સંગત કીજીએ સાધુ કી. એ પાછળ આવે
સંત મળે સુખ ઉપજો, દુર્જન મળે દુઃખ હોય. સેવા કરીએ સંતની જીવન કૃતાર્થ હોય. એટલે સજ્જનો દુષ્ટ માણસનો એક સંગમાં ના જવું, આટલું રાખજો. જે ધર્મને ન માનતો હોય, મા બાપને ન માનતો, ભારતીય સંસ્કૃતિને ન માનતો હોય, ભગવાનને ન માનતો હોય, જેના ખાવામાં ઠેકાણું, પીવામાં ઠેકાણું, જેના પગલા જ્યાં ભટકતો હોય, એવા દુષ્ટ માણસનો જો પણ લક્ષણ દેખાય, એનાથી હો ગૌ સીટા રહેજો. ઢોર ઢાંકર જાનવરનો વિશ્વાસ કરજો, બાકી એવા નોકરા નરનો વિશ્વાસ કરતા. અને આ સંતોએ ભજનમાં પણ કહે કે દુર્જન આડા હોજો ડુંગરા અને મારા સંતોને હોજો લીલા લહેર. હે ભગવાન, એવા દુર્જન મોડા આડા પહાડ આજો કે એની દ્રષ્ટિ મારા ઉપર ન પડે. જેના જીવનમાં કોઈ સત્સંગ નથી, કોઈ સેવા નથી, પરમાત્માની ભક્તિ નથી, એ કોઈ પવિત્ર કાર્ય નથી, એ માણસ દુર્જન કહેવાય. એ કદાચ ન કરે, નારાયણ પર દ્રષ્ટિ પડે તો ઘરે આવી ગંગાજળની સોંટલી દોરી, ભલે ઊંચ કુળમાં જન્મેલો હોય, ભગવાનના દરબારમાં બધા કુળ મહાન છે, પણ જેની દુષ્ટ ભાવના છે, જેની દ્રષ્ટિ ખરાબ છે, મન ખરાબ છે, ચરિત્ર ખરાબ છે, એને સોડો લેવો નહીં. અને જ્યાં જ્યાં કોઈ આવા ભક્તો મળે, સંતો મળે, તો થોડામાંથી થોડો સમય કાઢી, ઓકે जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, एक समय ऐसे निकालो प्रेम कर लो श्री राम से. જિંદગીમાં કોઈ ટાઈમ મળવાનો નથી. હવે આ ભગત ભાવના કરતી હમણાં 15 દી પહેલા પણ જીવ ઉપડ્યો તો આવી ગયા. આ કેટલા ધંધાદારી માણસો, પણ છતાં કે અરે હંસા હાલો સદગુરુના દેશમાં, ત્યાં કાકા પલરીને હંસ હોય, હંસાના દેશમાં કે હેડો એક આંટો મારી આવા. હવે ક્યાંથી મંજિલ કાપી આ મુસાફરી ઉનાળાના દાડા, પણ આ એક દિલના દોર તો તમે દેખો. આટલા કેટલી વસ્તી મળી છે, કેટલા રવડ રસ્તા, આ તે આના લક્ષ્ય ક્યાં ન હશે કે એ લક્ષ્ય સાધવા માટે આવ્યા. અને આ જેના જીવનમાં સચ્ચાઈ છે, જેના જીવનમાં પૂરું જ્ઞાન છે, જેના જીવનમાં સત્સંગ છે, એ સાચા હંસ કહેવાય. અને આ સત્સંગ રૂપે મોતીનો ચારો અને બગલા છે એ ડોળે કાદવ ગારો. હંસલો ને બગલો બેહુ જન્મ સંગાથી રહેતા એકણ ઘાટે. હંસાને જોઈએ મોતીનો ચાલો, બગલો ભ્રણો ભ્રોતે. અરે વીરા મારા સંગત કરીએ સાધુ સાથે, હરણી સંગાતે હરણા કહેવાશો, લાજ ગમાવશો હાથે. અરે વીરા મારા સંગ તો કરીએ સાધુ સાથે. ચોર ને સાહુકાર બેઉ ભેળા મળીને હેડ્યા એકલા હાથે. રાત પડીને હોરિયા ધન ગમાણું એની રાતે. વીરા મારા સંગતો કરીએ સાધુ સાથે. સાહુકાર ને સોર બે હેડ્યા તો ઓલા પાસે સંપત્તિ તો ઓલા હોઠ અને ઓલી દબાઈ હતી. પછી હવારે ઓને પૂછ્યો કે ભાઈ મારા પાસે આટલા થોડા ઘણા પૈસા હતા, તો બોલ્યો ઓલાને કીધું ને બોલાવ્યો, બાથે આવ્યો, તારા ભેળો હેડ્યા તું આમ તેમ કેવા મળ્યો, મેં ચિયા સોરસાણ હાલશે ના છે. શાહુકારે જાય સોરને પૂછ્યું, બોલાવ્યો આવ્યો બાથે, ધન કમાયું ઠપકો પાયો, સાન સાલ્યો તો એની હાથે. પેલો જોઈને અરે વીરા મારા સંગ તો કરીએ સાધુ સાથે. બાદશાહે જાય બિલાડી પાડી, દીવો મિલ્યો માથા માથે, લવર લઈને ઉંદર કાઢ્યો દીવલો ઓળોણો હાથે. કુપાત્ર કદી ન સુધરે સાધુ સો સાધુ કે સંગ, મોજ ડબોળો ગંગમાં રહે તંગકો. જેના પર પ્રભુની કૃપા હોય, જેના જીવના પુણ્ય ઉદય હોય, જેને હરિગુરુ સંતોની કૃપા હોય, એ જીવાને હવે સત્સંગમાં જવાની ઈચ્છા થાય, ઘરે આવા સત્સંગ રાત્રિ જાગરણ કરવાની ઈચ્છા થાય, આવો શુભ કાર્ય કરવાની ઈચ્છા થાય. કારણ કે એના પર કઈ પરમાત્માની મહેર છે, કૃપા છે. તો સજ્જનો આ કર્યાથી કોઈ ઘરમાં કમી નથી આવવાની. આ દુનિયા તો કઈ બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. કાગડો ને કોઈલ એક જ રંગે કોઈલ કોને કહીએ, કોઈલ પણ તો જાણો છો તો બોલી પારખ લઈએ. હંસલો ને બગલો એક જ રંગ દે તો હંસલો કોને કહીએ, હંસ પણ જો જાણવો તો ચારો મોતીનો દઈએ. જગતને ભગત એક જ રંગે ભગત કોને કહીએ, ભગત પણ જો જાણવો તો મેણો ખાતા રહીએ. અરે બોલે જેને બોલવા દઈએ આપણે રામ ભજનમાં. આ મીરાબાઈએ કીધું છે. એટલે સજ્જનો આ જગતને ભગતને કોઈ મેળાયા. આ મીરાબાઈ, નરસિંહ મહેતા,
તુકારામ, હરિચંદ્ર, અરે પ્રહલાદ બાળ અવસ્થામાં હમણાં બચ્ચો બેઠો હતો આવડો, કેટલા માથે સંકટ, પણ છતાં એમની મતિ ચલાયમાન નથી થઈ, વચનબદ્ધ વચન ચૂક્યા નથી. આ એમના ગુણ ગૌરા છે. એમની આ બધું અત્યારે એમનું નામ લેતા આપણા એ સંતોષો આપણને દઈ ગયા છે, આપણે નજરે નહીં નિહાળ્યા. પણ જ્યાં મહાપુરુષો જ્યાં વાણીમાં આપણે કોઈ સત્યવાદીઓનું નામ સાંભળીએ, સંતો ભક્તો મહાપુરુષોનું નામ મળ્યો, સચનો આત્મા એવો ટાઢો એમ થાય, આપણે સ્વર્ગની અનુભૂતિ થાય ના કે આપણે જોયા નથી. અને જો ક્યારેક એમની એવી તપોભૂમિ ઉપર આપણે જઈએ તો એ ધરતીમાં જઈએ તો આપણને એક આમ ઉર્જા મળે છે. એમની સમાધિમાં જાવ તો એમાં તેજ આવતું, કોઈ આમ ઓજસ પ્રગટ થતું હોય. આ ભજનનો પ્રતાપ તો ભક્તિ કરું પાતાળમાં પ્રગટ હોય, આકાશ તાબી દુબી નવ રહે કસ્તુરી કી વાજ. એટલે હું તમને કહું છું, હાથ જોડીને બધું ભલે લૂંટાઈ જવાય તો લૂંટાઈ જાય, થોડું થાય તો થોડું થાય, બાકી હો કોમ પડતો પેલી મારા નાથનું ભજન કરી લેજો, સત્સંગને જાજો વાલા. બાકી એમને એમ ચાલશે, ઘરે ચાલશે, પરિવારે ચાલશે ને કમાશો ને વ્યવહાર દીકરા દીકરીએ પ્રણાવશો ને અમારું જણો કરશો ને આ તે બધું હેડ છે. પણ એવા સજન બનજો કે થોડામાંથી થોડો કે આ મોકો મળ્યો. આ ભગત જોવા જાય ક્યાંથી કેટલી મંદિર કાપીને આવ્યા. તો હવે આપણે શું એનું વર્ણન કરે, આપણા ઉપર તો કેટલી મારા નાથની કૃપા. અને આપણા ધરતી ઉપર કેવા કેવા સિદ્ધ સંતો ઋષિ મુનિઓ આવ્યા, મહાપુરુષો ભક્તો જતી સતીઓ, એમના ગુણ ક્યાં મોઢે ગાવું. હવે નામ ધોરણ તો ભગવાન આખા વેદ બની જાય. આ ભગત જે સંપ્રદાય છે, ઉગમ ફોજ, ઉગારામ દાદા, હરારામ દાદા, હરજન દાદા, એ બાપુ કે કુળમાં જન્મ લીધા અને અત્યારે જોવો જો તો એ ધરતી પર અત્યારે એમનું ભજન નજરે નિહાળી રહ્યા. કેટલા મોઢે એનો વર્ણન કર્યો. સંતો દરેક સમાજમાં થયા છે, જાત ભાત સૌને જાણી હરિ ભજે સો હરિના પ્રાણી. એટલે આપણે જાત ભાતથી કહુનું એક વર્ણ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે. બાકી આપણા આમ ઊંચું આ નીચું આ બધી ભ્રાંતિઓમાંથી દૂર થઈ જાય હોય તો એક જેમ 108 પારા હોય એમાં કૂતર એક હોય છે, એ આપણે બધા પારા છીએ. કોઈ નાનો હોય, કોઈ મોટો હોય, કોઈ લાલો હોય, કોઈ પીળો હોય, પણ મોય તો સોહમ રૂપે એક જ દોર પર હોય. એ સોહમ ને સાધો શ્વાસ ઉશ્વાસને બચે જે રણોકાર રમી રહ્યો. અને આ ભક્તે એમણે એક ભજન ગાયો તો જગુબાઈએ ગાયો. વાહ, એ ભગવત ભજન થાય કે શું છે, અમૃત રહી રહ્યો. જગુબાઈ નાઈની દીકરી હતી, સવારામ ભગત પ્રજાપતિ હતા અને ગ્રસ્ત આશ્રમમાં ધંધો ઉદ્યોગ કરતો પ્રભુની ભક્તિ કરતા હતા. અને કોઈ તમારા જેવા ભાવિક એમને આમ થાય કે ભગવત આપણે કે સત્સંગ રાખો અને પડખે ક્યાંક જ્યાદા ભજન કરવા. હવે આ જબુબાઈ કોઈ કારણોસર તકલીફ હતી, બાપને ઘેર દીકરી રહી હતી અને સવારામ બાપા ભજન સત્સંગ કરતા ને એમને કોને અવાજ આવ્યો, કોઈ સુગર સુરતાને સમેટે અને જેના ઘાટમાં સાહેબ ભેટે. એ શબ્દ જબુબાઈના કારણે બાપાને કે કાકા આ કોણ ભજન ગાવે કે સવારામ ભગત છે પ્રજાપતિ, ભગવાનનો લાડકો છે. અને પણ તો કે હું તો એકલી તો કેવા બાપા, તમે આવતો આપણે ભજન સાંભળો છીએ. અને દીકરીને એક શબ્દનો સટ લાગી અને જબુ માએ શું ભક્તિ કરી એના વખાણ શું કરો. મેં તમને વચ્ચે દર્શન કર્યા અને આ ભક્તે એક ભજન ગાયું તો તમે સાંભળ્યો નથી. બધાએ સાંભળ્યું તો જબુભાઈ નું ભજન આ તમે સાંભળ્યો? કોઈ સાંભળ્યો તો હું શું હાથ કરો વારાને ભેળો થાય. નિરખતા જેને નાણા ઠરે, મટી જાય મંદડાની ધોડ, એવા સાચા સંતોમાં તે વાલા ભક્તિ કેરા મોડ. ગાયું તો ભજન હે તમે તો એમ કે ઢોલકા હાર તો વાજે, પેટી હારી વાજે, કેસરીઓ હારો ને ભગત હારું ગાવે. જીવ ભજન કણે ગાયો શું અર્થ? આ હેઠો કોમ છે. જ્યારે અમન તો એવું ભજન થતું હતા, અમન વાજેન્દ્ર ભગત નહીં દેખાતા, અમન શબ્દ પડઘા પાડતો હોય. ખરેખર આ સંગીત નથી દેખાતો. અંધારી આવે તારા આંખમાં પાણી આવતું. ભાઈ ભાઈ
એ સંતનો લક્ષણ બતાવ્યો હતો કે સંત કેના કહેવાય. જબુભાઈએ સાચા સંતને કીધું કે સંત કેના કહેવાય. એ આખી ચાર કડીની ભજન થાય, ચાર કડીના ભજમાં આખી સંતની એ મરજીઓ કો તો છે, દાતાર કો તો છે, સુરવીર કો તો છે. જમની જને તો ત્રણ દાતાર ભક્ત કે સુર, નહીતર રેજે વાંદણી મત ગમાઈશ. એ સંત સુરવીર કો તો પણ છે, દાનવીર કો તો છે, અને સંત કો તો બી છે. તો આવી વાતો છે. જે કુળ મહાન છે કે જે કુળમાં ભક્ત હોય, જે કુળમાં સંત હોય, એ પરિવાર ધન્યવાદ કે જેના આગળ હરિના ગુણ ગભરાતા હોય, જેને આજે બધી આરતી ગુરુ મહારાજનું ભજન સંત, એ પરિવાર હું તો તીર્થ માનું છું. એમનો હોગણું તીર્થ માનો ભગત. ભલે આપણે ઘરે દેશી નાળિયા નાખેલી હોય કે ખીપડાનો સજ, મોજાળીનો સજ હોય, પણ એ પરિવારનો ભાવ દેખીએ કે હંસ બડા હુआ તો ક્યાં હુआ. ઘણા ટાટા બિરલા જેવા હશે, કોઈ ધીરુભાઈ અંબાણી જેવા હશે, પણ વાળા સત્સંગ નથી હોતો. અને આ રોટલો ખાતા હોય, પણ આખા પરિવારમાં જુઓ તો આમ ગટગટમાં રામ. જ્યારે સમય મળે ત્યારે ગમે એવો સત્સંગ હતો, કોકમ પડતો મિલે સત્સંગ, આ જીવો કલ્યાણ કરી નાખ્યો. અને ઓલા બે કર્મના પહાડ ચડાયા, ખો વાસી થો ઉપવાસી. એ પાસે ભટકવું પડશે ને ચૂકવવું પડશે. અને એ કહેલા બધું કરશો પણ હેડો આ સત્સંગ બાપુની સત્સંગમાં જઈ આવો, ગુરુ મહારાજને આશ્રમે જઈ આવો, થોડી સેવા કરી લઈએ, આ બેડો પાર કરીએ. બાકી એમને એમ દુનિયા ચાલશે તો જે બોલે એ તો બોલે, પણ જેના ભાગ્યમાં સારું લખેલું હોય ને એ જ સારું કરી કે. જેના ભાગ્યમાં સારું લખેલું હોય તો કોઈ સારું કરી શકતો નથી. પાંડવો ને કૌરવો વચ્ચે મારું નારાયણ બિરાજમાન હતા. પાંડવો હો, કૌરવો 5, વચ્ચે ભગવાન દ્વારિકાનો નાથ હતો. પણ કોઈ ઓળખ્યો અને શિશુ પાડે તો નવણો ગાળ્યા કાઢી હતી. મોમાં ભૂયા હતા. હવે પાંડવોએ મોટો યજ્ઞ કરાયો. ઋષિ મુનિઓ સંત સાધુ આવા તમારા ભક્ત જેવો રાજા મહારાજો બધા એકત્રિત થયા. તો ભીષ્મ પિતાએ ધર્મરાજાને કીધું કે પ્રભુ સભા બહુ સારી અત્યારની બેઠી એવી સભા ભરાઈ ગઈ. હવે પ્રથમ આપણે સન્માન થાય કે પહેલું સન્માન આપણે કેને કરીએ? તો બધા કે આપણે વયોવૃદ્ધ હતા ભીષ્મ દાદા. ના, ભીષ્મ દાદા કે ના, મારું નહીં. તો કે કૃપાચાર્ય આપણા કુળગુરુ કે ના એ દ્રોણાચાર્ય કે એ નહીં. તો આપણે કે કોનું? તો ભીષ્મ પિતાએ કીધું કે આ દ્વારિકાનો નાથ. અમે બધા એના આગળ અમે બધા તારા છે ને એ ચંદ્ર છે. તારા ટમટમ ટમટમ થતા જ પણ પૂનમનો ચંદ્ર ઉગે તારા જપે પરા. ચંદ્ર તપતો પણ સૂર્ય ઉદય તારા આખો અંધકાર નાશ થયા. તો આપણી રાત્રિ રૂપી સભાની અંદર સૂર્ય ચંદ્ર કૃષ્ણ ભગવાન સૂર્ય જે છે, તો પ્રથમ એનો અભિષેક થવો. નિકુલને પ્રાર્થના કરી કે જાય એનું સન્માન સમારોહ કરો. અને ઓછી અમે શિશુપાળ આવ્યો. નિકુલ અવાજ કર્યો કે આ તું કોને પૂજા કરવા માટે? અત્યારે ગુરુ ત્રણ બેઠા, ભીષ્મ પિતામહ, ઋષિ મુનિઓ બેઠા, રાજા મહારાજાઓ બેઠા, અને તું આ ગાયોનો ગ્વાળીઓ આવો તેવો ના બોલવા પડ્યો. બને એટલે થોડો રાજા ભાઈ ભગત સેવા કોઈ બેઠા કે ભાઈ થોડી મર્યાદા રાખો, દેવ સભા છે. અરે સોરા ભગવાને બધાને ઈશારો કે નહીં બોલવા જો. મેં મારી ભુવાને ખાઈને વરદાન આપ્યું છે કે 99 હોછો કોમી નહીં. અરે જા એક પછી બધાને ના પડે બોલવા દો. અને 99 અપશબ્દ બોલ્યા. શેઠે કહ્યું કે શિશુપાળ હવે નથી. અરે તો કે લે આ ધડાકો દીધો પેલું ચક્ર. તો કહેવાનો અર્થ ઈશ્વરને ઓળખવા, ગુરુને ઓળખવા, સંતને ઓળખવા, આ તો કોઈ ઓળખી કે બાકી મુશ્કેલી છે થોડી. એટલો એવો ભાવ રાખજો, પ્રેમ રાખજો, સ્નેહ રાખજો, ખૂબ કમાજો, ખૂબ વાપરો, ખૂબ ભોગવો, ખૂબ સારા વ્યવહાર રાખો. જો આવો અરે મારે તો ઊંઘો તમે વિદેશમાં જઈને કમાણી કરો ના નથી, પણ મારા ઈશ્વરને આપણા પરિવારમાંથી, આપણા ઘરમાંથી ભક્તિનો નાશ ન થવો જોઈએ. કરોડો અબજોપતિ બની જાઓ અને એ સારી સંપત્તિનો સારો સમન્વય કરો. કોઈ અભ્યાગતની સેવા કરો, ગૌ બ્રાહ્મણની સેવા કરો, બેન કુંવાસીની સેવા કરો, તો આપણી
તન શ્રી સેવા કીજીએ, મનુષ્ય ભલો વિચાર ધન શ્રી સંસારમાં કીજીએ બરોબર. એટલે કહેવાનો અર્થ મહારાજા હરિચંદ્રને ઓળખનારા કોક હતા, પ્રહલાદને ઓળખનારા કોક હતા, ભગવાન નારાયણને ઓળખવાના કારણ રામા અવતારમાં રામચંદ્રજી ભગવાન યુગ પુરુષ થઈને આવ્યા. પણ રાવણ ઓળખી ગયો, કુંભકર્ણ ઓળખ્યા, સુપર્ણખાય ઓળખ્યા, વિભીક્ષણિક ઓળખી ગયા. તો અત્યારે આનો આ યુગ છે. ઓળખે તો હોય, એક આયા સુખ ઉપજે, એક આયા દુઃખ હોય, એક જો ન વિસરે, એક પાહે ન પોહાય. એક આયા સુખ ઉપજે, એક આયા દુઃખ હોય, એક જો ન વિહરે, એક પાહે ન પોહાય. સારા આવા સજ્જનો ભક્તો આપણે આનંદ કર્યો હોય. હવે આનો પાવર તો તમે જે સમજશે ને તો 2 મહિના કે અરે મારો વાલો મહાદેવભાઈએ સત્સંગ કરાવ્યો, આવો મોકો લે, હવે ક્યારે મળે? આટલો મોકો મેળવ ભાઈ, થોડો સમય લાગે. કે આખી રાત આનંદ કર્યો, મોજ કરી, બધા હંસા આયા અને માનસ સાગરના મોતી જગ્યા હતા. આ મોતી છે, શું ખાધું શું પીધું સેવા ગણીથી નથી, એ નથી જોવાનો. સા રોટલો ખાઈએ તો આ શરીરમાં શું, 5 ભગવાન ખાઈએ તો પણ સોરી ખાલી આ જબાન ઉપર શ્વાસ દે, બાકી મોય તો બધે જે થઈ આપ જાણો છો. પણ આવો સત્સંગ કેવો હોય. આ હવે કાલે આપણા સદભાગ્ય, હું તો કહું તમે ટાઈમ મળે જાજો. ડીમાં જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહ છે. થોડો સમયની ભાગવત સાંભળવા જાજો. પણ સાંભળવા જાજો એટલે ભાળવામાં જ જાજો ભેળો. થોડુંક જ્ઞાન કરેલી આવજો. વ્યવસ્થા જબરી હતી, રસોડો જબર હતો, ટેન્ટ જબર હતો, એર કુલર જબર હતો, આયોજન સારું હતું. રાજા થોડા થકાથકી હતા હોય એમ ફાફા મારી પાછા તો ઘરનું કામ કરતું તો મજા આવે. તો હું આપણે દી આયા હોડ બીજો હોડજો, હાજરી બીજી ભેળી કરજો, કરાણો બરાણો ઠેસરથી લેવડાવજો. પણ જો સત્સંગમાં સોમળિયાના દર્શન કરજો, ઢેવણનાથ દાદાના દર્શન કરજો અને કે પ્રભુ તારે શરણે આવ્યો છો, અને શરણે આવ્યા તારે કાકા હવે મારું કલ્યાણ છે ને છે. અલા એક વખત દ્વારિકાનાથના દર્શન કર્યા પછી માણસ ભાગી હોય કે જે મોકરીતા અર્થ નથી. ગુરુ મહારાજે જાણતા આપણા પર હાથ ધર્યો અને ગુરુને ચરણ આપણા પર અડીને કોણ કહે છે કે એ જીવની અધોગતિ થાય? પણ હવે જડો ના બાંધે એને શું કરવું? હું તો મારા જીવનની વાત કરું. મારો ગુરુ હા ભોળા ભગત ભોળા હતા, એક ચોપડી ભણેલા હતા. અને કહો ગુરુની વિધિમાં બાબુ કંકુની ડબરી નથી લાવી. તો કે દોડા બોડા બાંધો તો કે પૂરી વિધિ ને કરી દોરી છે કાલે આમ કરે. અને ઓછી ટેમે મનતો જવા, અરે સાધુભાઈ જાગૃત બડા જવા. જ્યારે 13-14 વર્ષની ઉંમરથી જેને કરો ધર્યો એનેથી મારા સંશય તૂટી ગયા, એનેથી કલ્યાણ થઈ ગયો, એનેથી પાઠ પૂજા થઈ ગઈ, એનેથી મોક્ષ પદ મળી ગયો. બસ એની નજર સમક્ષ એ જ્યાં જોવાતા એનો જ્યાં દુખો તો આપણી ફરજ કરવી તો નિરહંકાર થઈ દેહનો ભાવ મટાડી તન મન ધનથી સેવા તો કરીએ. પણ આપણને ગુરુ સેવા કરીએ. હવે આપણે સમય મળે તીર્થ ઉપર જઈએ, વ્રત કરીએ, તે આના સમાગમ કરીએ સંતો ભક્તોનો. પણ મોક્ષના બારામાં કોઈ ચિંતાનો વિષય નથી. પણ જેણે ધડો બાંધ્યો હશે એને, અને મન ભટકતા હશે ને એનો ભાઈનું કલ્યાણ થવાનું. નટડો રમે નટબાજી, જગત જોવાને જાય, સુરતા લાગી જેને વાસમાં દોર ભૂલ ન જાય. પાણીયારી પાણી ભરે, સિર પર બોજ ઉઠાવે, દઈ તાળી વાતાવળે સુરતા ગાગર માય. ભૂખ્યાને મન ભોજન વસે, તરસાને મન પાણી, માતાને મન બાળક વસે, સંતોને મુખ વાણી. તો જેણે એકડે એક કર્યું હોય ને, સંકટ તો આવશે, તકલીફો તો આવે, ભગવાનને ખુદ આવે. પણ જેણે એકડે એક કરી એને બેડો પાર થયો ને, કાં તો આગળ ઓળખી નથી કે હવે નહીં ઓળખાય. એ સતયુગ કેવો, દ્વાપર યુગ કેવા, આ યુગ તો કંઈક ખારા હશે. ભગવાન અવતાર લીધા, ભગવાન કૃષ્ણને નથી ઓળખ્યા, ભગવાન રામને નથી બાબુ ઓળખે. તો હવે આપણે તો ચિંતાનો વિષય છે. આ કાલે દ્વારિકાનો નાથ રામા અવતાર થઈ પોખરણમાં પ્રગટ થયા પીર રામદેવ, અને આજ તો એમની થાવર બીજ છે. રામા પીરને ઓળખનારા ઓછા હતા. સોઢા રાજપૂત શું કીધું તમે સાંભળતો ખરા? સુગુણાબાઈને પ્રણાય પહેર્યા કેવો મેણો ટાણો બોલતા હતા.
તારો ભાઈ આવો તંદુરા કરે વધારે ભજન ગાવે ને આમ છે તેમ છે ન કરવાના કર્યા અને 32-35 વર્ષની ઉંમરે એવું જલગાટ દઈ ભક્તિની ધારા વહાવી અને જેને જે ખાતાના જીવ હતા એને શાન હાલી અને ફટોફટ મા બાપ તો બેઠે કે મારા માટે હવે સમય પૂરો થઈ ગયો. માતા મેણા દે હજમરી છે કે અરે દીકરા તો આ સોવી શકે નહીં પિતાજી, હવે મને બોલતા નહીં, મારો સમય આવી ગયો. કાલનો દાડો મહાસોદી ક્યારે સમાધિ ભાદરવાની કે નહીં મારા માણસ ને સમાધિ કરો, બસ મારી સમય આવી ગયો. માતા પિતા બેરિયર ને રામદેવ પીર સમાઈ ગયા. આ વચ્ચે ઝલક દેવા આવ્યા હતા. 24 પરિયાણ ગાયા છે અને ડાલીબાઈ દલિતની દીકરી અને લગ્ન લાગી જે નેતરબા રહી ગયા ને હું પામી ગઈ કે મારો નાથ, એટલે ઓળખવા મુશ્કેલ છે. પણ જેના લક્ષણ દેખાય ને પછી માથું નમવામાં વાંધો નથી અને સંશય રાખવાની. દયા ગરીબી બંદગી સમતાશીલ શુભા ઇતના લક્ષણ સંત કે કહે કબીર વિચાર. અને ખાલી આડંબર હોય ને માય કશામાં ન હોય તો થોડો સેટો રહેવો. બડા હુઆ તો ક્યાં હુઆ જૈસે પેડ ખજે પંખી કો છાયા ને ફળ લગે બહુ દૂર. તો આ સંસાર છે, આ એમ ચાલશે. પણ આપણે આ જે આપણા ઘર કુટુંબ પરિવાર સમાજ ઘણો ખેતર ધંધો ઉદ્યોગ જે આપણા પ્રાલબ્ધ પ્રમાણે આપણે મળી ગયું આ વ્યવહાર હાલતા હાલતા હરીને ભજી લેવા એટલે રામ રામ થાય તો રામ રામ કરજો. બાકી નક્કી એમ કરજો કે હે ઈશ્વર તું મારા ઘટમાં બેઠો છે, મારી જો દ્રષ્ટિ પડી તો તારા મંદિરથી તારી ધજાઓ ફરકે, તારા હવન તારા યજ્ઞ તારા જપ તારા તપ અને સમજાય એટલું સમજો. બાકી ભગવાન મન બુદ્ધિ વાણીથી ભગત પર છે. ઈશ્વર દેખાતો નથી. ભક્તને આધીન ભૂદરો ખરો. નરસિંહ મહેતાનો ભગવાને કેટલા વખત આમ કર્યા? કેટલી વખત? 52 વખત કર્યા. પણ તમે થોડું સાંભળજો કે 52 વખત કેમ કેમ કર્યા. શામળો સગાસા શેઠ થઈને આવ્યા, પિતાજીનું શ્રાદ્ધ નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા, શંખ ચક્ર પદા ગજ 4 ભુજાધારી થઈને આવ્યા છો. આટલું મને બતાડો. અને અત્યારે આપણો કોણ કર્યા છે વાલા? હું તો એ તો એક આપણને હિંમત હાલે, બાકી આપણાથી એક પત્તો નથી એટલે. અને આવા સારા કાર્યને આપણને નિમિત્ત બધા આ મારો નાથ કામ કરે છે, બાબુ આ ગુરુ મહારાજ કામ કરે છે. ઓળખાણ થાય તો કરજો, નાકા પેલે ગોતવું અહીંયા ગોતવું. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, પણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી એક વેળા નથી આવ્યા. રામકૃષ્ણ થઈને એક વખતે ના આવ્યા. હજાર મોજાણા એવી પરિસ્થિતિ આવી અને ભાવથી જ્યારે કેદારો ગાયો તો કોઈ તમારા જેવાનો કોઈ શેઠ સાહુકાર થઈને આવ્યા, વાણિજ્ય વેપાર કરીને આવીને કે શું મોજાવો છો, હું તૈયાર છું લોકો કરી. આ ઈશ્વર નવો તો કોણ કરે બાપુ? મીરાબાઈના ઝેર પાચન કોણે કર્યા? ઝેર અમૃત કોણે કીધું? નરસિંહ અરે ભાઈ પ્રહલાદ ભગત ઉપર તો 100 આપતો ઓછી આવી છે અને હકો પિતા કોપ્યો. અને આ નાનો બાળક આપણે બાળકા રમતો તો આવડો અને કેવી એની એક દ્રઢતા તો જુઓ, એની એક અડગપણો તો તમે જુઓ. હરિચંદ્ર અયોધ્યાનો સમ્રાટ જેની પગની પાની બાપુ ન દેખી, ચક્રવર્તી મહારાજા એને એક વતનની ખાતર જેમ હાપ કોથળીને ફેંકીને હેઠો થયો. વિશ્વામિત્ર પાછળ પડેલા કે રાજા એક વખત બોલ્યો કે મેં આ નથી નહીં કે બાબુ આ મારાથી નહીં, તમે બોલ્યું તો પૂરું થયું. તો આ બધું તમને અર્પણ દાન દક્ષિણા તે મને થોડી મુદત આલો, પણ મેં બોલ્યો પાલીશ. હવે એ સમય એ યુગ દક્ષિણા દેવામાં કોઈ હતો નહીં. તો કે હવે લાવો ના કે તમે વચન હારો ના કે હું તો એ તો નહીં થાય. અને મહારાજે ખૂબ પ્રેશર કર્યો. કાશીની બજારમાં 3 માણસો વેચાવા તૈયાર થયા છે. જેને છાયા પડતા હોતી તો બાબુ આમ ધરતી ધ્રુજતી હતી. હરિચંદ્ર હાક મારી કે હું અને એમના ધર્મપત્ની અને બાળક રોહિત અત્યારે કાશીની નગરમાં વેચાવા તૈયાર થયા. વેચાવાનું કારણ
કે આ મુનિ મહારાજને, ઋષિ મહારાજને મારે થોડો એક દક્ષિણા આપવાની છે, એમાંથી દક્ષિણા આપવાની છે. તો હવે આ રાજા મહારાજાને બાપુ ખરીદે કોણ? ઉસી ટાઈમે ડોમ જે ચંડાળ હતો એણે હરિશ્ચંદ્ર વેચાણા, ગણિકાને અહીંયા માતા તારામતી વેચાણી, માળી અહીંયા રોહિત અને મહારાજનો ભરપાઈ કર્યો. અને વચ્ચે વચ્ચે પાછા અવરોધ કર્યા કે મહારાજ તમે કહી દો કે મેં ના કે થવા દો, અને પાછળ આવ્યા કે માગે તે આપો. એટલે બાબુ થોડા વાત તો સાંભળો. આગળ મહાપુરુષોના દાખલા કોના જીવનમાં કષ્ટ નથી આવ્યો, અને કયા ભગતનું કામ અટક્યું છે? લખમાં માણીને ધના ભગતનો કે અને આપણું આ કોણ ચલાવી રહ્યું છે? પણ સદભાગી જીવ હોય છે એ સદા સત્કર્મ કરે છે, અને જે પરભાવના ખાતા ખરાબ છે ને અત્યારે ખરાબ છે એને હદાય અવળું સૂજે છે. એ સંતોની નિંદા કરે, કુતલી કરે, ધર્મને માને નહીં, મા બાપની સેવા આજ્ઞાનું પાલન કરે નહીં, ગૌમાં બ્રાહ્મણને માને નહીં, એ સમજો કે એના પૂર્વ જન્મનો પાપ પ્રગટ્યો. અને આપણે તમને તો તમારું એમ કંઈક સત્કર્મમાંથી મન થતું હોય કે ના કે હું દેવ દર્શન કરી આવું, કોઈ તીર્થ ઘાટોમાં નાહી આવું, કેવા સત્સંગમાં જાય, તો સમજો કે તમારા પર મારા નાથની ગુરુ મહારાજની કૃપા છે ને છે, અને કૃપા છે એમાં આપણું કલ્યાણ છે ને છે. સવારે સવારે આ પ્રસંગના સવારે કોઈ બધા હરખાના સવારનો કોઈ ભોગાગ દીજે, માદીભાઈને સવારે બધું ઉભાગ દીજે, અને આખી રાત ઉભાઈ દીધી થાય મળ્યું હતું. ચોથી બોલાયા છે ના કેવા મળે કેમ મળ્યો? ગામમાં ઘણા હતા, આ ધાકડા કરવાની ક્યાં જરૂર હતી? ના કે તો કહેજો, પણ આ તો હરી અર્થે બાપરે હરખમાં કુડિયા ખાતે બાપરે ને બધા વેળા વાળવાની છોડો કોઈ વાર્તા. પાપ માર્ગમાં કોડીને પાલવે અને પુણ્ય માર્ગમાં બાપરે સુજો ને વેળા વાળવાની છોડો કોઈ વાર્તા. એક વેળા વાળવાની વાર્તા ને એક બીજી વાર્તા હોય. તો દોરા ચીઠીઓમાં નેત વરે દોકડા બાધા આખડિયા ચાલતી સદાય, અરે ભૂડું થવાના ઢોળ સંતો ભાળજો. સતે સોણે ઉકેડે જેવું અગણો, સતે પાણીએ મેલો જેનો અંગ, અરે ભૂડું થવાના ઢોળ સંતો ભાળજો. આખા ઘરનો માણસ થજો આળસુ, ઉધમને બાયરે કોઈ ન દાય, ભૂડું થવાના ઢોળ સંતો ભાળજો. આ સંતો શિખામણ આલી છે, એટલે કોઈકનું કોઈ કહેશે ને કહેશે, આગળ કીધું ને હાલ કહેશે ને આવતી પેઢીને પણ કહેશે. પણ હું તો કહું આપણો બને એટલું ગર્વથી તીર્થ ન થાય, પણ જ્યારે જ્યારે પ્રભુ કૃપા હોય તો આવો સારા સત્કર્મ કરો, સેવા કરો, દિનહીનની સેવા કરો, ઘટમાં ભગવાન રાખો, સત્સંગમાં જાઓ, ગીતા ભાગવતના પાઠ કરો, મહાપુરુષની વાણી સાંભળો. એમાં આપણે ધીરે ધીરે કામ સિદ્ધ થઈ જશે. દેવતાઓ એમાં છે, દેવી એમાં છે, કુળદેવતા એમાં છે, બધું જે કોઈ એમને એમ છે. બધામાં આ મારું તારું છે ને એ આપણી અજ્ઞાનતા છે. આપણે તો આમ હમી બોયા ચડાવવાનું, ઇસ્લામ વાળા આપણા મંદિર બનાવવાનું, આપણે અહીંયા નતા જેટલી બધામાં કે છે તો માલિક ઈશ્વરે, પણ આપણે જેટલું મારું તારું એ કેવળ અજ્ઞાનતા છે. બાકી સુફી સંતો મહાન થઈ ગયા છે. તો આ વાત જે છે ખૂબ દ્રઢ, ભલે આપણે ભણેલા ના હોય, આપણે અંગૂઠા સાફ, આપણે શાસ્ત્રનું જ્ઞાન થઈ, વેદોનું જ્ઞાન થઈ, આ જે સિદ્ધ સંતોની વાહ મહાપુર, આજે આપણા ઉગારામ દાદા એક ચોપડી ભણેલા નતા અને ઉમેશ્વર દેવ થઈ ગયા છે, પણ એમનું જીવન કેવું છે એ તો ભગવાના એવા એ સમય એ યુગ અને સંત ક્યાં મળ્યા કેવું છે એમની વાત ઉઘાડ જ્યાં થયો એ તો તમે જુઓ કે હજી સાંભળતા અહીંયા હરખાય. તો એ હજી કઈ વ્યવહાર બદલ્યો નથી આપણા માટે. આજ તમારા પુણ્ય ઉદિશે તો સંતને ગોતવા નહીં જવું પડે, સંત તમારે આગળ આવશે. ગુરુને ગોતવા નહીં પડે, ગુરુ તમે શિષ્યને ગોતતો આવશે. પણ જ્યારે આપણે અધિકારી બનશો ત્યારે તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભગતને કહું કે હવે એક બે વાણીનો લાભ હાલો, જેટલું સમજાય એટલું સમજો, ખૂબ મનને પવિત્ર રાખજો, આપણા વ્યવહાર ચોખ્ખા રાખજો, બને એટલું સહન કરતા શીખજો. અને છોટી મોટી વાત હોય, ઘરની વાત ઘરમાં, સમાજની વાત સમાજમાં, ગામની વાત ગામમાં, અને સંત કહેને કેવડા સહન કરે તે અલા મારા વાલા, આ તો 4 દિનની જિંદગી છે. તાર બહેન હોય, તાર ભાઈ હોય,
4 દિનનો ચડકો છે, ઘોર અંધેરી રાત. તો આપણે એક જે આપણા ભાગ્ય પ્રમાણે આપણને જે કંઈક ખોરડો કે માવતર મળી જાય એમાં બસ ઓત પ્રોતરો અને ઘરને પરિવારને સમાજને દીપાવો. આ તે ન કરા તો સમજો કે એ પરિવારનું કલ્યાણ છે, સમાજનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ. પણ એક નાની નાની વાતમાં આપણે ભડકા કરા અને આપણા મા બાપને દુઃખ થતું હોય, પરિવારને દુઃખ, સમાજને દુઃખ થતું હોય, એ તો એ સમજો તો આપણે આમાં આપણે નથી કામ કરી શકતા તો આગળ ભગવાનની પ્રાપ્તિ તો થાય જ ક્યાંથી. એટલે ખૂબ વ્યવહાર સારો રાખજો. કાંઈ નથી, આ કાળો ધોળો બે ભાઈના મનક હોય, બોલે આ કોઈ બીજો નથી. આ પતંગિયો રંગ તો કાલ ઉડી જશે. હા, તમે વાત પ્રભુ બાવડી સંત અમરમાં એ સંત દેવી દાસની સેવા કરતા વૈરાગી થઈ ગયો. એક માળી ચીસો નાખતી હતી. અમરમાં જાય પૂછ્યું કે માં તમે અરે કે બેટા મારી જ વાણીની તો હું શું વાત કરું, વાત ઘણી મોટી છે. તો કે માં પછી કે 30-40 વર્ષમાં મારા આશ્રયના હાલ થયા છે. તો કે માં બેટા તું પણ કાલે આવીને આવી થઈ. અને ઉછેરને વૈરાગનો સડકો લાગ્યો ને એ જે આહિરની દીકરી હતી માં અમરમાં પૂજાય છે, અમરમાં થઈ ગઈ. એટલે તમને પણ એ કહું છું કે આ તો 4 દી છે, કાંઈ નથી. આ ચામડીના ખડકા પહેરીને આપણે આવ્યા છે. નવ દરવાજામાંથી નરક જરીનું છે. જે કુળમાં, જે સમાજમાં જ્યાં આપણને એ હેત પ્રેમથી સ્વીકારી લો અને આપણા જીવનને ખૂબ મંગલ બનાવો, સંસારને સુગમ બનાવો અને ગ્રસ્તાશ્રમને ધન્ય બનાવો તો આપણી આ ભક્તિ સાચી કહેવાય. એટલે કાંઈક છોટી મોટી ભૂલ થઈ હોય તો કાઢી નાખજો. કે આપણા સંતો ગુરુ આપણે ક્યાં શાસ્ત્રો કેમ બતાવે અને કંઈક હમળી મતી હોય તો હમળી મતી કરી નાખજો. તો આપણું આ રાત્રિ જાગરણ લેખે આવશે રે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે સત્સંગમાં જાજો, સત્સંગ વિચારજો, મહાપુરુષોને વાણી વળજો. સમય હોય તો બાકી કે માથે દેવું કરીને રાતું તો કઈ મત કરાવજો. પાછો કરજ કરીને રાતો તો કાંઈ નથી કરવા. દેખા દેખી કરીને ભાઈ માધે ભાઈ આવું કરે તો આપણે આવું એવું નથી, પણ ભાવથી કરજો તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભક્તોને પણ કહું કે વાણી ગાઓ ખૂબ અને સાંભળનાને કે સાંભળો ખૂબ, પણ વાણી વિચારો. એ મીરાબાઈએ શું કીધું, નરસિંહ મહેતા ડુંગરપુરી મહારાજે શું કીધું, કબીર સાહેબે શું કીધું, ઉગમેશ્વર દાદાએ શું કીધું, આ સંતો ક્યાં બતાવે. અને ખોજ કરજો જો માં એક ચટકો લાગ્યો તો ઉસી ટાઈમે આપણો બેડો. ગુરુ સદગુરુદેવ કી